वन्देहमादीश्वरम् आदिवं पृथ्वीसुरकिन्दरकोटिशे नमो आदिश्वरं काशीनाटककिन्दरिकणकाय मनोहरं निरावलितमेव निश नमो आदिश्वरं पुनर्गणपरिसिद्धिशास्त्रे मुक्तिरमणीवरारङ्गे नमो आदिश्वरं पातालधनसोलोकमाहि विमलगिरिवरतोपरं आदिश्वरं विमलगिरिवर शिखरमण्डल दुःखविहण्डन ध्याये भयानम जय भविष्य जनामी जवंती जी उद्या दिलेश यस्न
પોતે પણ કરે અને બીજા પાસે પણ કરાવે અને અનુમોદના પણ કરે. હવે આવી સંઘવી પદવી કેવી સંઘવી પદવી કે દોષી તમારે પાછળ આવશે, તમારું જે પણ ગોત્ર હશે, પણ સંઘવી તમને આગળ લાગશે. અને ક્યાં સુધી લાગશે? पंचणमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्येसि परमं हवै मङ्गलम् नमो 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 नमोकार मंत्र है न्यारा इसने लाखों को तारा नमोकार मंत्र है न्यारा
વહલાદિનાથ હો આવ્યો તુમ પાસ લઈ મુખથી નિયાશ મને કરશો ના નિરાશ હો વહલાદિનાથ હો તારા દર્શનથી મારા નયનો ઠરે છે નયનો ઠરે છે રોમે રોમ આ મારા પુલકિત બને છે પુલકિત બને છે ભવો ભવનો મારો ઉતરે છે થાક હું તો પામું હળવાશ હો વહલાદિનાથ હો ભવો ભવનો મારો ઉતરે છે થાક હું તો પામું હળવાશ હો વહલાદિનાથ હો અરવિંદભાઈ દોશી પરિવાર કરે છે શિવ શુભ ચેન શોભ અદ્રસ્ત ક્ષેત્રવાલાય સ્વાહા. ચલો મુકોસ બાંધી નીકળી કે મારા જીનેન્દ્રભાઈએ જબરદસ્ત મહેનત કરીને દાદા દાદીને દેવલોકથી શ્રી શાંતિનાથ ભગવાન શ્રી શાંતિગ્રહમાય પૂજન દિવસે યત્ર અવતર અવતર સમોસટ નમ શ્રી શાંતિનાથાય શ્રી શાંતિગ્રહમાય પૂજન દિવસે મમ સન્નિધો ભવ ભવ વસટ નમસ્તે શાંતિનાથાય. સમીરો મુદ્રા જ્યાં સુધી પૂજન આપણું દિવ્ય તેજ છે અમે જીવવા માટે શક્તિમાન નથી કૃપા કરીને અદ્રશ્ય રૂપે અમને સંકેત રૂપે સાનિધ્ય આપો. ઓમ શાંતિનાથ દાદા જ્યારે માતા જો શાંતિ ભાવે શાંતિ ચિત્તવ પણ સાહેબની સરળતા ભદ્રિકતા હે ભોલે બાબા તરીકે આપણે ઓળખશું એવા પૂર્ણચંદ્ર સુસજી મહારાજા સાહેબના મુખરૂપી કમલે શાંતિનાથ ઓમ નમો જીનાણ બોલો રાત્રે આપણે જેટલા બેઠા છો ઓમ નમો જીનાણ બોલો. ખરેખર માતાનો પક્ષાઘાત કરે પણ માતાના ગર્ભમાં રહેલા
પુત્રરૂપાય શ્રીમંત પ્રસન્નાય. શરીરમાં આરોગ્ય જોઈએ, જીવનમાં શાંતિ જોઈએ. આપણે ખરેખર એવી ભાવના પાલન કરીએ, આપણે બીજાને પણ શાંતિ આપીએ. આપણે જો બીજાને અશાંતિ આપીશું તો સંતુલનનો મતલબ સહસ્રાવધાની હતા એક સાથે 1000 વસ્તુ યાદ રાખી શકતા હતા. અને એમને તમારી કઈ તકલીફ હોય, ભાવ આરોગ્યનો લેટર લખવાનો. મારે સાધના કરવી છે. પદ્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજે કલાપુરુષજી મહારાજને શાંતિનાથાય નમઃ. ઓમ હ્રીમ શ્રીમ નમઃ શ્રી શાંતિકરમ શાંતિનાથાય આપજો આપને દેવો મને આપજો દેવો જેમને જે પણ ભાવના હોય, કોઈ સંતના સંસારી પરિજનો તરફથી 1100 રૂપિયા જીવ દેવા અનુમોદિત આચાર્ય પૂજન હાજર. નમો સર્વધ્યાય સુશામ્યં. ઓમ ભગવતાય નથી એમનામાં બીજી કોઈ. તમને વાત કરું આ પાલિતાણા ખડતર રચના ગચ્છાધિપતિ આચાર્ય પરિપ્રભુ સાગરજી મહારાજ શ્રી સંતિકરમ મહેન્દ્ર પૂજન દિવોત્સવે સૂર્ય મંત્ર પ્રથમ પીઠાધિષ્ઠાયિકાએ શ્રી સરસ્વતી વિદ્યાધર કહેવાયા. નમી વિનમી તો પુણ્યશાળી આ દેવીઓની ઉપાસના તમારા બાળકોને, તમારા પુત્રોને ખાસ કરાવો. બીજું કાંઈ Amen. ઓમ હ્રીમ શ્રી પ્રાણનાથાય સ્વાહા. બધા સ્વાહા. ઓમ શાસન દેવોનું પૂજન છે. મુખોશ માની લો. નમો ચાર મલાઈ બાકી છે. ચંદ્ર
શુક્લે ચુતાઈ ગાંધાર્ય અમાય ભારતમાં મધ્ય સિદ્ધાય પંખીડો ક્યારે ઉડી જશે ઇન્દ્રાય જલમ ચંદ્રમ પુષ્પમ દીપમ અક્ષરમ ચોકાઈ એક ભરોસો સાચો રેતી પાસે રહ્યું આખો અંતરેના અંતરિક્ષમાં રચદાચાર્યવાધ્યાય સત્શાનુભ્ય ભારત પૂજા કી જય કરવા પામેલાઓલી તો સરિયારત કી નદયાળા ઉલ્યો નકમા જગનજવા કેસો બનવા ચિત પર શિવ સૂર્યકો પંચમ્યારત પુણ્યધામનું હે માલિક દીવો ભારતે તારણ બહુચરજી સોહામણો કે પાર્વતી વાણી અંબર કે અમરાવર પલવણે ગુણજવાય ભાવી વન અરિયંતરનો સિદ્ધનો આયર્યનો શિલાએ મારી નિત્રણો હે ઉપકા યુગના સ્વામી તમે હરિયો બોલે રુચમાં મનડોડો ત્રિભુવનભાઈ દોશીના જાજ્વલ્યમાન જીવિત મહોત્સવે આજે ઘણા બધા પુણ્યાત્માઓ સગા સંબંધી મહેમાનો એમની પણ મંગલ ઉપસ્થિતિ થઈ છે માળ અને દાદાની ઐતિહાસિક ધજાનું આરોહણ થશે એકવાર તાળીઓથી આપણે દોશી પરિવારને વધાવીએ માતુશ્રી અનુમોદના અનુમોદના નમવા અનુમોદના અને આજે દેવગુરુની અસીમ કૃપાથી આવો ઐતિહાસિક છરીપાલી સંઘ જેમણે શરૂઆતમાં એમની ભાવના એના લાભ લખત જેવા શ્રી જીવેન્દ્રભાઈ અને શ્રી હાર્દિકભાઈ એટલા આ યશના કદા શાસન છે દીક્ષા લીધા પછી નાતો તૂટતો નથી પણ વધારે કે જે સબ ધરતી કા ગજ કરો સબ ધરતી કા ગજ કરો અને કલમ કરો વનરાઈ સબ ચામડા ઉતારીને આવા ઢોલ બનાવો અને ત્રણેય જગતમાં માતા પિતાના ગુણગાન ગાવને જો પણ અહીં અદા થઈ શકે છે ખૂબ આનંદનો વિષય છે કહેવાય એવા ગણેશજી એનો ઉત્સવ આવે ને લોકો ગાંડા દૂર થઈ જાય તમને ને બધાને પ્રસંગ ખબર છે કે જ્યારે માતા પાર્વતીને શિવ બેઠેલા અને કહે છે કે સૌથી પહેલા જે 68 તીર્થોની યાત્રા કરાવે ને કરી આનું ગરુડનું ને ગરુડ પર બેસીને તીર્થોની યાત્રા કરવા ગયા ગણેશજી શાંત છે પ્રશાંત છે માતા પિતાને આવા સરસ મજાના સિંહાસન પર બેસાડે છે પ્રણામ કરીને 3 પ્રદક્ષિણા આપે છે યાત્રા કરવા નથી જાઓ શ્રેષ્ઠનો વિરોધ નથી જોઈતું મને સહજતાથી મળી જવાનું છે માલખા આસને બેસાડીને સુંદર મજાની 3 પ્રદક્ષિણા રૂમઝૂમ આપે છે અને આપ્યા પછી એમના ચરણોને ચૂમે છે અને એ જઈ તમે વિચાર કરો આજે કોઈ પણ શુભ કાર્ય હોય ને તો સૌથી પહેલા કોને યાદ કરાય છે
ગણેશજીને યાદ કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. અરહત મહાપૂજનમાં આપણે ત્યાં શાંતિ પૂજન આવે. અરહત મહાપૂજન નક્કી કરજો મારા મમ્મી ને પપ્પા જેણે મારા માટે જાનની જેમ જીવ આપ્યો, જીવની સાથે જતન કર્યું, ઘણી વાર ફાટેલી ગંજી પહેરીને પણ પપ્પા હસતું મોઢું રાખીને આપણા માટે નવા નવા કપડાં લઈ આવે, પોતાની ચપ્પલ 2-3 વાર સાંધેલી હોય ને બાળકો માટે નવા નવા બાટાના શૂઝ લઈ આવે. બસ બેટા મારે તો ચાલે, મારે કોને બતાવવાનું છે, બસ તું ખુશ એટલે અમે ખુશ. જેમની અડધી પોણી જિંદગી તો માત્ર સંતાનોની સેવામાં એને આગળ વધતા જાય, ત્યારે ખરેખર એ જો બાળકો આ રીતે જીનેન્દ્રભાઈ ને હાર્દિકભાઈ ની જેમ જો માતા પિતાની ઈચ્છા પૂરી કરે ને ત્યારે એમ કહેવાય કે ખરેખર એમણે સાચી માતૃ અને પિતૃ ભક્તિ કરી છે. એકવાર તાળીઓથી વધાવો. નથી કેવા કોઈ અબજોપતિ મને ફોન કર્યો હતો કે દીપકભાઈ બહુ સરસ સમાચાર છે, અમારા ભાવની વૃદ્ધિ થતી જાય છે, 125 માંથી 150, 200, 200 નામ આવ્યા છે, હજી પણ આવવાના એમ કે છે. એકોપી શુભ બાબા ભગવત પ્રસાદ. આજના છોકરાઓને આ વિચાર આપવો અને કેટલી સરસ મજાની જે ટેકનોલોજી નીકળી છે ને એને આવા સરસ મજાના કાર્યક્રમ સાથે એમણે સાર્થક કરી. એકવાર તાળીઓથી વધાવો અમારા જીનેન્દ્રભાઈ. રામ લખનની જોડી ક્યાં વાત હે. કે જન્મ વખતે માતાની વિદાય થઈ જાય ને બાળકનો, અને એવી માતાઓએ આપણને પોતાના જાનનું જોખમ કરીને જન્મ આપ્યો છે. મારીને ગડ 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 આખો પક્ષાલ પી ગયો, હવે મારું પારણું થયો. તપોવનમાં ઘણી વાર અમે જોયું છે મમ્મી પપ્પાના પગનું પક્ષાલન કરે ને કહેતા સુલાતી થી દૂધ ભી પિલાતી થી ગાતી થી તો લોરિયા પલને में झूला करके सिरों फर्ज भी निभाना है तुझे अपना भैया तेरे कर्ज को छुड़ाना है.
બે દીકરી મારા તો અહીં જોઈ રહ્યા છો તમે, અહીં બધા જો એવા નાના બાળકો ખરેખર આજે સૌથી વધારે આ છરીપાલી સંઘમાં એ ભીંજાઈ રહ્યા છે. આ તમને ઝૂક્યા હતા, અમે ભક્તિ કરી હતી, તો એકવાર બાળકો માટે પણ જોરદાર તાળી, ખૂબ ખૂબ અનુમોદના. આદેશ થઈ રહ્યો છે 1103 વાર બોલો આદેશ્વર ભગવાન. સર્વપ્રથમ તીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમઃ સંઘપતિ શ્રીની અનુમોદના. શાશ્વત ગિરિરાજ પ્રભાબેન ત્રિભુવનભાઈ દોશી પરિવાર, અખંડ સૌભાગ્યવતી રંજનબેન અરવિંદભાઈ દોશી મુંબઈ. પરમ પાવન શાશ્વત શ્રી સંઘ પ્રત્યેનો સંવેગમય ભક્તિભાવ, જીન શાસન અને જીન ધર્મ પ્રત્યેની આપની પ્રગાઢ શ્રદ્ધાની અમે હૃદયના ઉછળતા ઉમંગથી અનુમોદના કરીએ છીએ. પ્રેરણા ભગવાન શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ શ્રમણી ભગવંતો, છરીપાલિત સંઘ પ્રયાણ સોનગઢથી પાલિતાણા, તિથિ મહાસુદ છઠ, વાર શનિવાર, તારીખ 24/1/2000. પ્રમુખ સંવેકભાઈ લાલભાઈ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી. આ સરસ મજાનો आज आनंद, आज उछरो, आज नहीं लो मन याद आवशे छरीपाल तो तारो संग. અરવિંદ કાકા 4 વર્ષથી અમે મિત્ર છે, ઘણા બધા સુકૃતોમાં સાથે રાખે છે, ઘણી બધી જગ્યાએ અમે જોડે જઈએ છીએ, નવાણું સાથે કરી છે. બીજું કોઈ હું એમનો રિલેટિવ નથી, ફક્ત એક મિત્રતા, એક કલ્યાણક ભૂમિની જાત્રા, ઘણા બધા એવા સુકૃતોમાં યાદ કરે છે અને અમારી જોડે જોડાય છે, એટલે હું આવ્યો. અરવિંદ કાકાના જેટલા ગુણો છે ને એટલા ગુણો આપણે વિચારી પણ નથી શકતા, એવા કાર્યો એમને કર્યા છે. આજે અમે જ્યાં છે જેની કોઈ આપણે કોઈ જગ્યા વાત નથી, કોઈ જાહેરાત નથી,
એ ખાલી એ જ જાણે. અને અમે લોકો ક્યારેક બેઠા હોઈએ ત્યારે જ અમને ખબર પડે કે એટલા સુકૃતો કઈ રીતે કરાય, અને એમની જોડે બેસવું જોઈએ કે કેવી રીતે કેટલા કાર્યો એ પાલીતાણાની અંદર ચોમાસામાં કરે છે. આપણે કલ્પના ના કરીએ ને, આપણે ક્યારેય એવું ના વિચારીએ કે આખી રાત દાદાને દરબારને કોણ સાચવે છે? ચોકીદાર. પણ એ ચોકીદાર માટે અમે મંત્રી પદ ઉપર છું. અમે કોશિશ કરી રહ્યા છીએ કે દરેક ઘરમાં આપણી પાઠશાળા પહોંચે. બહુ ટૂંક સમયમાં એક સુંદર મજાની એપ અને સુંદર મજાની યુટ્યુબ ચેનલ આપ સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ. આપણા આખા વાગડ સાચોજી સમાજ એનો લાભ લે. એની અંદર ઘણી બધી વસ્તુઓ હશે જેને સૂત્રો કરવા હશે, કેમ કે અરવિંદ કાકાએ ઘણા બધા સૂત્રો, ઘણા સુંદર સ્થળો, બધી જ વસ્તુઓ પ્રી રેકોર્ડેડ હશે. તમે ઘણી બધી વસ્તુ ઘર બેઠા કરી શકશો. એટલે એ નમ્ર વિનંતી છે, જ્યારે એ એપ લોન્ચ થશે નેક્સ્ટ મંથની અંદર, ત્યારે એ લેબને ખાસ નવીન ભુવા વતી અક્ષયભાઈ કુબડિયા પધારે. આય છે આજ હૈયું મારું આજ અરે ખાય છે. અને બંનેને નામની એક 24 માળાની નોકરવાળી ગણું છું. એ જ મારી અપેક્ષા છે. અમે આપણા ઋણી છીએ. અમને હર પ્રસંગમાં સૌથી આગળ રાખે છે. ખરેખર આવા ભાઈઓ મળવા એ અમારો કોઈ નસીબ છે. અમારા મા બાપને ક્યારેય અમને યાદ આવવા નથી દેતા. મા બાપ જ્યાં હશે ત્યાં ખુશ થતા હશે. જેણે પપ્પાની લાઈફમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, એટલે આઈ થિંક પપ્પા 16 વર્ષની 18 વર્ષની ઉંમરે એસએસસીના 2 પેપર દીધા. ત્રીજો પેપર દેવા કરતાં ત્યારે પરિસ્થિતિ જે હતી એ પ્રમાણે કે ભાઈ અમે એસએસસી દઈને બી જો તારે કમાવાનું જોઈએ તો 2-4 મહિના શેના માટે બગાડવાના બેટા? અત્યારે આપણી પરિસ્થિતિની તારે ખાસ ધ્યાન રાખવાની છે. તો પપ્પાએ એસએસસીની એક્ઝામ છોડીને બોમ્બે આવી ગયા. તો એ ટાઈમથી લઈને આજ સુધી પપ્પાને જે ઉપયોગી બન્યા છે એ દરેક વ્યક્તિને આ એક કસ્ટમાઇઝ પેન બનાવી છે. વ્યક્તિનું નામ આમાં લખેલું છે.
સાથે સાથે એક કિચન, જેથી કરીને જે ભવિષ્યમાં એ આ પેનનો જ્યારે બી ઉપયોગ કરે ત્યારે અમને યાદ કરે, અમારા સંઘને યાદ કરે અને ખાસ એ યાદ કરે કે ભાઈ અરવિંદભાઈએ બી આ વસ્તુની એક ખાસ નોંધ લીધી છે કે મેં ક્યાંક એને યાદ કરી, એને મદદ કરી હતી તો એણે બી આ એક ઋણ સ્વીકારીને મને ક્યાંક जीवन याद रखा तो इस परिंदे की इतिहास बाकी है। आज आज अभी अभी तो पाया है समंदर, अभी तो पूरा आसमान बाकी है। વસ્તુપાલ અને તેજપાલે શરૂઆત તો નાનાથી જ કરી હશે, પછી જ સુકૃતોનો ભંડાર ભર્યો। દાદા દાદી, પપ્પા, કાકા બધા જ પરિવારજનો અને આપણે પણ વસ્તુપાલના જ વારસદાર છીએ। બે ફઈ મહારાજ છે શ્રી આદિનાથ દાદાની કૃપાથી અમારો પરિવાર રોજ આ શુભ કાર્યો કરતો રહે। બે ફઈ મહારાજ શ્રી સુરતથી વિહાર કરીને અમારા સંઘમાં 4 ચાંદ લગાડવા પધાર્યા હતા। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અમારા સંઘમાં બધાને ભેગા કરીને આવ્યા છે। તમારા બધા મમ્મી પપ્પાને યાદ કરો જેણે આપણા અંતરમાં આ ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું। હર પળ હર ક્ષણ જીતેન્દ્રભાઈ, હાર્દિકભાઈ ભગવાન રહ્યા છે સરસ મજાના કળશો દ્વારા। તમે જુગ જુગ જીવો અને અખંડ એવું અક્ષય સુખને પામો એવી મંગલ કામના સાથે અક્ષતના વધામણા જે રીતે ગણેશજીએ શંકર અને પાર્વતીને આપીને 68 તીર્થોની યાત્રા, એક મિનિટ એમને એમ ચાલવા નથી, નૃત્ય કરવાનું। ઉપકાર શરૂઆત કરીએ અને પદ્મ વિજય મહારાજ કયા ગામના? ભરૂડિયાના। હમણાં જ અમે ભરૂડિયામાં મીઠા મધુ ને મીઠા મેહુલાર લો જગતી જુદેરી જાત રે જનની દેજે गोद में सुन तो लोरिया पलने में झूला करके सेवा का फर्ज भी निभाना है, सेवा का फर्ज भी निभाना है। तुझे अपना कर्ज तो चुकाना है, तुझे अपना माना है। जब जब मैं रोता था तो मुझे हंसाते थे, जागती थी मेरे लिए रात रात भर के। जब जब मैं रोता था तो मुझे हंसाते थे, जागती थी मेरे लिए रात रात भर के, जागती थी मेरे लिए रात रात भर के। जिंदगी भर की तुझे अपना माना है, मैं तेरे कर्ज को चुकाना है, मैं तेरे ખરેખર નક્કી કરજો, તમે માતાજી પદ્માવતીની ચુંદડી નહીં પહેરાવો તો ચાલશે, પણ જો મમ્મીને સાડી નહીં લઈ દીધી અને પદ્માવતી માતાને ચુંદડી પહેરાવી તો એ પદ્માવતી માતા રાજી નહીં થાય। એ કહેશે પહેલા તારા ઘરની તારી જનેતા સ્થાને પરમાત્મા છે, કપડાના સ્થાને
ગુરુ છે પણ ચામડીના સ્થાને માતા પિતા છે. સૌથી પહેલા કોની કેર કહેવાય? તળેટી એ માતા પિતા છે. એ ખુશી ખુશીથી આશીર્વાદ લઈને દીક્ષા લે ને એની દીક્ષા સફળ થઈ જાય, પણ કદાચ રડાવીને લે ને તો પાછળ એને ભાઈ કેવા ભાવોથી કરી રહ્યા છે. ઘણા બધા માતૃ પિતૃ વંદના અમે કરાવી છે. હા, ઘણાના આંખમાં આંસુ, ચોધાર આંસુ એ રડ્યા છે. ગણગડાથી આપણને એક ભાવ પ્રગટ થાય. ત્રણેય પેઢીઓ चंदा की चांदनी पापा सूरज पापा से मेरी पहचान है, पापा तो मेरे भगवान है, पापा से मेरी पहचान है. મમ્મી પપ્પા તમારા માટે જીવનમાં તમે જે પણ ઉપકારો કર્યા છે, અમારા માટે જે પણ કર્યું છે એના સામે આ કંઈ જ નથી. આજે રાજેશ્વર દાદાને બસ એટલું જ કહીશ કે જ્યારે બી મેં જે માંગ્યું છે, જે વસ્તુની ઈચ્છા કરી છે એ કરીશ. કે દાદા એટલી જ શક્તિ આપજે કે એ જ્યારે કાંઈ માગે તો મારે નાના કહેવી પડે. મમ્મી પપ્પા તમારા માટે અગર હું બોલીશ તો કદાચ પૂરો નહીં થાય તમારો, એટલે વધારે તો કંઈ નહીં કહું, બસ તમારા આશીર્વાદ. બીજી હજી એક વાત કરવી છે. મોટો ભાઈ બાપ સમાન હોય છે, કોઈ કે મોટો ભાઈ મિત્ર સમાન હોય છે. સાચું કહું તો મારા માટે મારા જીવનમાં મમ્મી પપ્પા પછી એ અમારો મોટો ભાઈ છે. આદત નથી બોલવાની, ભાઈઓ ભરાઈ જાય છે, તે છતાં મારે મારા જીવનમાં જ્યારે બી કોઈ બી જરૂરત હોય, કોઈ બી તકલીફ હોય કે પછી કાંઈ બી કામ હોય, સાચું કહું કદાચ તમને વિશ્વાસ નહીં કરો પણ આજે આ પાવન ત્યારથી આપણા સંઘની આ જય બોલાય છે, જ્યારથી આ સંઘની તૈયારી ચાલુ થઈ છે તે દિવસથી શરૂઆતના 3-4 મહિના તો 12 વાગ્યા સુધી, કદાચ 2 વાગ્યા સુધી, અને છેલ્લા 4-5 મહિનાની વાત કરું તો 4 વાગે, 5 વાગે, 6 વાગે. કોણ તો એક જીનેન્દ્રભાઈ 1-2 વાગ્યા સુધી પપ્પા બેસે, સવારે ઉઠું એટલે ખબર પડે આજે તો ભાઈ 5 વાગે સૂતા હતા, આજે તો ભાઈ 4 વાગે સૂતા હતા. આજે વ્યવસ્થા કરી છે તમારા માટે. હજી બીજું વધારે હવે નથી બોલ્યું. આ રામ લખનની જોડી માટે, તમારા માટે આ રામ લખન તો બહુ મોટી મૂડી છે, બહુ મોટી. એમણે જે તમને તમારી ભાવનાને સાકાર કરવા જે દિવસ રાત મહેનત કરી છે, તમે નહીં માનો. આજે આઈ કાર્ડ છે ને, ગ્રાફિક્સ વાળાએ પણ દગો આપી દીધા. નાના મોટા ભાઈ, ભલે 100 ભાઈઓ હતા, બીજાના નામ પણ આપણને નથી ખબર, પણ આ ભૂમિ પર એવી આ જોડી આવી છે, એનો અંશ નાનકડો પણ હોઈ શકે. ક્યાં વાત બેઠો છે હજુ આ બાપ બેઠો છે. માટે ખરેખર હું દિલથી કહીશ કે આવી પુત્ર વધુઓ બધાને મળે. ક્યાંય અમે આટલા દિવસોમાં પણ જોયું નથી કે ક્યાંક આ કરો ને ન કરો. સાથે સાથે અમારા જમાઈ રાજપાલ અને દીકરી ખુશ્બુબેન, ખરેખર 3 દીકરા ને 3 દીકરીઓ હોય ને એવું લાગે. તમારો પ્રેમ કોઈને નજર ન લાગે તો પ્રભુને કહીએ આવો પ્રેમાળ પરિવાર.
સંઘના મંડાણ થયા ત્યારથી જે મહેનતો કરી, નો ડાઉટ ક્રેડિટ મારા નામની આવે છે, પણ પાછળના પડદામાં ઘણા બધા લોકો છે. એમાં અમુક પડદા કહીને કે આપણે અત્યારે ખોલવાનો ટાઈમ છે. આ બધી વસ્તુ લઉં મેં પ્લે કર્યો હતો ને, એ એકચ્યુઅલી આમ આજે પ્લે કરવાની ઈચ્છા હતી કે અહીંયા કને આપણે દાદાના સાનિધ્યમાં આપણે સંઘ લઈને આવી ગયા છીએ અને દાદાની ધજા લહેરાવા જશું એટલે દાદા દાદીનો આશીર્વાદ મળે. હમણાંનું બી સેટઅપ કરું તો એ વિડીયો થોડોક એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈને એક્સટેન્ડ થઈ ગયો અને 7ની જગ્યાએ 10 મિનિટનો થયો. બટ નો વેઝ, બધાને ગમ્યો. આઈ વોઝ હેપી ફોર દેટ. કાલે પ્લે કરવાનો રીઝન એ હતો કે મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરીની તિથિ હતી, સોરી તારીખ હતી, તિથિ પહેલાં કરીને ત્યારે ડિસિઝન લીધું કે ના હવે કરવું તો અહીંયા જ છે, જેવું થાય તેવું કરવું તો અહીંયા જ છે. પણ જબરદસ્ત થયું. થોડુંક સાઉન્ડનો મારા વિડીયોઝનો સેટઅપ હતો પણ તે છતાં બી એકદમ પરફેક્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી થયું. વિચાર કરો, મેં જે કલ્પના કરી હતી કે આવી રીતે એન્ટ્રન્સ આપીશ, આવી રીતે આવીશ, દાદા દાદી આગળ આવશે, સ્ટેજ પર વધાવશે, સેમ ટુ સેમ સેટઅપ, સેમ ટુ સેમ આરાધકોનું બધું સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ દાદા દાદીઓ ઉપરથી મને કરાવી આપ્યું. એટલે આ એક પડદો. હવે રહી વાત મારી ઉજાગરવાની ને બધી, આની અંદર હું કહું ને તો બધા આ જેટલા ઉપર બેઠેલા છે ને બધા એના રોલ છે. એક એકથી ચાલુ કરું ને, મમ્મી પપ્પાને તો મમ્મી તો ફિક્સ મારી સાઈડ છે એટલે આપણી પાર્ટીમાં કહેવાય કે જીરું કહે ને એટલે મમ્મી ઓકે જ હોય, એ કોઈથી ઓપોઝિશનમાં ન જાય. હજી પપ્પા કહેતા છે એમ કે આમ નહીં આમ નહીં આમ નહીં, એટલે એ સોર્ટેડ છે કે હું કહું ને કે મમ્મી આજે આ કરવાનું છે, જીનું એ કીધું એટલે થઈ જ જશે ઘરમાં, પછી કોઈ વાત જ ના આવે. પપ્પા સાથે જાગતા હતા, પપ્પા આપણે આમ કરીએ, પપ્પા આમ કરીએ, પપ્પા આમ કરીએ, પપ્પા આવું કરવું છે. પપ્પા કે આમ નહીં બેટા, આમથી આમ કરશું ને તો થોડુંક વધારે સારું થશે. આપણે એ બી સેટઅપ કર્યું અને કર્યું. આ તો મમ્મી પપ્પા થયા. ખાસ કહે ને કે મારી જીગું એની ટાઈમ, પછી મને યાદ છે 7 કે 10 દિવસ, હવે એક્ઝેક્ટ થોડુંક મારું કેલ્ક્યુલેશન ભૂલાઈ ગયું છે. હું નહીં કહું, પપ્પાએ ગિરનારની 54 જાત્રા કમ્પ્લીટ કરી અને દાદાના ખોરામાં એક સપનું મૂક્યું, એમના દાદાના ખોરામાં કે દાદા અત્યારે તો શક્તિ નથી, હોળી હમણાં જ કરાવી છે, બજેટ બહાર ગયું છે, છોકરાઓને કહીએ ને કે પ્રોમિસ આપી દીધું પપ્પાએ કે બેટા હવે 2-3 વર્ષ સુધી હું કોઈ સ્કીમ નહીં લઈ આવું. એટલે અમારી ભાષામાં સ્કીમ જ કહીએ અમે, પપ્પા સ્કીમ ના લઈ આવતા જાઓ વળી જતા. પપ્પાને ચોખ્ખું કીધું હતું, પપ્પા આપણે જે બજેટમાં હતા એ કરતાં ઓલરેડી આગળ ગયા છીએ, થોડુંક હજી ઓવર જતું હતું તો એક પાર્ટનર બી અમે લીધો, એમણે બી સપોર્ટ બહુ સારો કર્યો, એ બધું થઈ ગયું, દેટ ઇઝ ઓકે. પણ પપ્પાએ ખાલી એક ફોનમાં જાણ કરી કે બેટા આજે આવી ઈચ્છા થઈ હતી અને એમના દાદાના ખોળામાં જઈને હું મૂકી આવ્યો છું. મને કીધું એટલે થોડુંક એક બોન્ડિંગ છે ને મારું ને પપ્પાનું વધારે છે. દિવસમાં 24માંથી 2-3 કલાકમાં આમ શું છે ગયું નથી ફલાણું ઢીકણું ચાલતું જ હોય. મને વાત કરીને પછી એમનાથી નહીં રહેવાનું તો હાર્દિકને બી વાત કરી. હાર્દિકે રાત્રે મને કીધું કે પપ્પા આવું વિચારે છે શું કરવું છે. મેં કીધું અત્યારે તો આપણે હમણાં જ બધું સેટઅપ કર્યું છે તો કોઈ પોસિબલ નથી. તો કે જો ને ભાઈ કંઈક જુગાડ લગાડ ને, ફાઇનાન્સ તો તું જ જો, તે બહાર સંભાળી લીધો છે તો હું તો ખાલી ઓફિસે જાઉં જલસા કરીને હાલ્યો આવું, પણ કેટલી મહેનત કરી ઓફિસવાળાને જ ખબર હોય. કિધર ગયા સીટુ, वासु, गौरी, तीनों आ जाओ। सेठ क्या ऑर्डर है? अच्छा आप हार्दिक भाई के रिलेटिव हो? ठीक है, मैं हार्दिक भाई को थोड़ी देर में बोलता हूँ, आपको फोन आ जाएगा. ऑफिस नो काई भी काम बोलो ने, बस एक आमनो सपोर्ट भाई ऑफिस में, हार्दिक भाई ऑफिस में रहे या ना रहे. हार्दिक भाई आज खड्डा ला रहे हैं क्या? ठीक है, घर पे होना कोई बात नहीं, हम लोग ऑफिस संभाल लेंगे. हार्दिक भाई के मैरिज में जा रहा हूँ, चले जाओ, हम लोग ऑफिस संभाल लेंगे. એટલે આ બી આજના સંઘના યોગદાનમાં આ લોકો બી ક્યાંક છે, તો આ લોકો માટે ખાસ એક તાળી પકડજો. નીકળ્યો અને જેટલું બોલવું હતું ને એમાંનું ઓલમોસ્ટ કવર કરી લીધું છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.
ટોટું હોય કંઈ પણ કામ હોય તો એમની ઘોડાગાડી ઊંટગાડી આજની BMW થી પણ ચડી આવતી. અમે જ્યારે જતા ને આ બહેનોની વાત મામી નથી, મામી આવવાના હતા. અરે ચાલ જલ્દી જલ્દી ક્યાંક બોલાઈ જશે. પ્લીઝ પધારો. હરેશભાઈ, વડુભાઈ, આ એકચ્યુઅલી આ જિજ્ઞા છે ને મને બહુ ટોકે. આ હરેશભાઈ ને વડુભાઈ ના કહેવાય, આપણે હરેશભાઈ હોય કહેવાય. મેન ઓફ ધ સિરીઝ છો ભાઈનો બહુ બસ આરાધકોને તો આપીએ છીએ, પણ જો દીપકભાઈ આટલો બધો સરસ પ્રોગ્રામ કરાવતા હોય ને તો દીપકભાઈને અડધો ગ્રામ તો બનતા. એટલે અડધા ગ્રામની સોનાની ગીની સાથે આ એક યાદગાર બોલપેન. લાખોમાં એક છે બોલો મોહિતભાઈ અમારા, લાખોમાં એક છે ભક્તિ કરાવી રૂડા ભાવથી, ઓ ભક્તિ કરાવી રૂડા ભાવથી, સન્માન કરીએ બહુમાન કરીએ ભક્તિ કરાવી રૂડા ભાવ. ખરેખર પરિવારની જે છે એકવાર તાળીઓથી બતાવજો ભાગ્યશાળી. ખૂબ ખૂબ અનુમોદન. આ વસ્તુ આપવી હોય તો એ જે રીતે બજારનો ભાવ ચાલતો હશે ત્યારે એ પરચેસ કરશે. મારી ભાવના છે તમારા હાથમાં હોય ત્યાં સુધી તમે ચરીપાલી સંઘને તમારો સંસ્મરણો યાદ કરજો તો બહુ ખૂબ આનંદ થશે. બાકી આ સર્ટિફાઈડ વસ્તુ દરેક ओ मेरे दादा का दरबार आज आनंद आज आनंद દિનેશભાઈ ને એમના સુપુત્ર એવા ઋષભભાઈ અને બીજા શુભમભાઈ એમને પણ અડધો ગ્રામ ગોલ્ડ દ્વારા અભિવાદન કરે છે. એકવાર તાળીઓના નાદથી પોતાનો લાભ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેલી લઈ ગયા ના वो थैली ले प्रभु थैंक यू वेरी मच उपकार કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. પ્રભુ થેન્ક યુ વેરી મચ ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. દાદા થેન્ક યુ દાદા થેન્ક યુ વેરી મચ. હરિશ્યર ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. માત પિતાનો પ્રેમ મળ્યો છે તે
તેથી કહીએ થેન્ક યુ. જીન શાસનમાં જન્મ મળ્યો છે તેથી ડબલ થેન્ક યુ. માત પિતાનો પ્રેમ મળ્યો છે તેથી કહીએ થેન્ક યુ. જીન શાસનમાં જન્મ મળ્યો છે તેથી ડબલ થેન્ક યુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે